तो चालू करें बेटा। यस है એવું નીચે મ્યુટેડ कर दे, ऑल एंड कर दे तो ચાલશે ને પછી ડાયરેક્ટ। હા ચાલો બેટા, ધોરણ 8 બ અ અને બ ના વિદ્યાર્થીઓની મોડલ સ્કૂલ કાપોદ્રા 7 દિવસ પછી આપણો વાળો આવેલો છે બેટા। તમને સાયરા મેડમે નાગરિક વિભાગ અને ભૂગોળની અંદર સંસાધન વિભાગનું ચેપ્ટર ચલાવેલું છે। આજે આપણે આગળ ચાલીએ। સૌથી પહેલા બધાને પૂછું, પાઠ્યપુસ્તક લઈ આવ્યા મોહમ્મદ? યસ કે નો બોલો ને ભાઈ। ફહીમા લાવી બેટા? ના સર। એવું ફાતિમા લાવી બેટા? વડિયા ના। તો તમે પછી પાઠ્યપુસ્તક વગર કેમ કેમ ચલાવશો? આજે મારે મોડે મારું લેક્ચર સાંભળો, હું પીડીએફ નથી ભણાવતો આજે। હું આજે આમ જ તમને ક્લાસમાં ભણાવવાનો હોય એવી રીતે ભણાવું છું બેટા, બરાબર? આજે હું પીડીએફ પણ નથી ભણાવતો, એટલે ખાલી મારું વાત સાંભળજો તમે, ઇન્શાલ્લાહ તમને બધું યાદ રહી જશે, બરાબર છે? તો આજે આપણે પાઠ નંબર 3 ચાલુ કરીએ છીએ બેટા। જુઓ બોર્ડ પર મેં લખેલું છે, ચેપ્ટર નંબર 3, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ, બરાબર? પહેલા ચેપ્ટરમાં સાયરા મેડમ અને બીજા ચેપ્ટરમાં અમે ચલાવેલું છે બેટા। તમને બધાને ખબર છે કે અંગ્રેજો ભારતમાં આવ્યા ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે વેપાર કરવા માટે આવ્યા। શા માટે આવ્યા બેટા? વેપાર કરવા માટે, બરાબર? 1600 માં। અને એ લોકોએ ભારતમાં આવીને જોયું, શું જોયું? કે આ દેશ ખૂબ સમૃદ્ધ છે, સુખી છે, અહીંયા ખૂબ ખજાનો પડેલો છે, મણી મસાલા, રેશમનું કાપડ, સુતરાઉ કાપડ, ગળીનો પાક, આ બધી આ કોના ઘરમાં છોકરું બોલે છે? લા બંધ કરો એને, રૂમ બંધ કરતો। તો જ્યારે અંગ્રેજો અહીંયા આવ્યા તો એમણે જોયું કે આ ખૂબ સુખી અને સમૃદ્ધ દેશ છે। હકીકતમાં એ લોકો આવેલા વેપાર કરવા માટે। શું કરવા માટે બેટા? વેપાર કરવા માટે। અને ત્યાંની રાણી એલિઝાબેથે એને પરમિશન આપેલી, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રાણી એલિઝાબેથે એ પ્રમાણે પરમિશન આપેલી કે તમારે પૂર્વમાં ભારત એટલે કે ઇન્ડિયામાં જઈને ફક્ત વેપાર કરવાનો, ત્યાંથી વસ્તુઓ લાવવાની અને એ વસ્તુઓ અહીંયા અને વિદેશમાં લાવીને વેચવાની, ફક્ત એટલી જ પરમિશન આપેલી। પરંતુ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે વેપારીઓ છે, વેપારીઓ શબ્દ વાપરું છું હા બેટા, શાસકો નહીં, ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વેપારીઓએ અહીંયા આવીને જોયું કે ભારત તો ખૂબ જ સુખી અને સમૃદ્ધ દેશ છે, અહીંયા સારી સારી ચીજ વસ્તુઓ મળતી હતી। તે વખતે ભારત સમૃદ્ધ પણ હતો અને વિદ્વાન પણ હતો। ભારતની અંદર ભલભલા વિદ્વાનો હતા, કવિઓ હતા, સાહિત્યકારો હતા, આલિમો હતા, બરાબર? અને બીજી તરફ દેશની અંદર ઘણી બધી પ્રોડક્ટ હતી। ઘણી બધી પ્રોડક્ટમાં શું આવે બેટા? મણી મસાલા હતા, તેજાના હતા, રેશમી કાપડ બનતું હતું, સુતરાઉ કાપડ બનતું હતું, મલમલનું કાપડ, બરાબર? પછી કાશ્મીરના ફ્રૂટ, ચાના બગીચાઓ, આ બધી સમૃદ્ધિ જોઈને એ લોકોએ ધીરે 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 પછી શું કર્યું? વેપારની અંદર એ લોકોએ કરમુક્ત વેપાર કરવાનો શરૂ કર્યો। અને એ લોકો એટલા માટે સૌથી પહેલા તમને ખબર હોય તો શરૂઆત કરી 1757 માં અંગ્રેજ ગવર્નર જનરલ, તે વખતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કેપ્ટન ક્લાઇવીએ સિરાજુદ્દૌલાની સામે યુદ્ધ કર્યું અને સિરાજુદ્દૌલા એની સામે હારી ગયો। કેમ હારી ગયો? કપટ નીતિને કારણે। કારણ કે સિરાજુદ્દૌલાના માણસો ફૂટી ગયા અને સિરાજુદ્દૌલાને સાથ ન આપ્યો, ખાસ કરીને મીર જાફર અને બીજા 2-5 ધનવાન વેપારીઓએ ક્લાઇવને સપોર્ટ કર્યો, સિરાજુદ્દૌલાને સપોર્ટ ન કર્યો અને આ રીતે સિરાજુદ્દૌલાની હાર થઈ। એટલે પ્લાસીના યુદ્ધથી ભારતની અંદર અંગ્રેજોનો પગ બરાબર જમી ગયો, આવેલા વેપાર કરવાના બાને। પરંતુ એ લોકોએ કૂટનીતિ દ્વારા, ગંદી પોલિસી દ્વારા એ લોકોએ ભારતની અંદર ધીરે ધીરે પછી પગ પેસારો કર્યો અને શાસનની અંદર માથું મારવું માંડ્યા। એ તે વખતે આમ કરતા કરતા
ઈસવીસન 1757 થી લઈને 1857 સુધીના 100 વર્ષોની અંદર એ લોકોએ ભારતની અંદર ધીરે 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 ભારતના રાજાઓને જુદી જુદી નીતિઓ અપનાવીને કઈ નીતિઓ અપનાવી? ભારતના રાજાઓને મીઠું મીઠું બોલીને પેલી તમને ખબર હોય તો વેલેસ્લીની સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. કેવી હતી? મીઠા ઝેર જેવી. જુદા જુદા પ્રલોભનો બતાવ્યા અમુક ગવર્નર જનરલોએ શું કર્યું? મહેસૂલ જમીન મહેસૂલ એટલું બધું ઉઘરાવ્યું અને જમીન મહેસૂલ ઉઘરાવીને પછી અમુક રાજાઓને એ લોકો અમુક રકમ આપતા અને રાજાઓને પોતાની તરફ આકર્ષતા અને આ રીતે ધીરે ધીરે એને ખાસ કરીને જે એક ગવર્નર જનરલ આવ્યો જેનું નામ હતું ડેલ હાઉસી એટલે શું કર્યું ખબર છે? એકદમ સામ દામ અને દંડની નીતિ અપનાવી. સામ દામ દંડની નીતિ અપનાવીને ભારતના રાજ્યોની ઉપર કબજો જમાવ્યો. આમ એ લોકોએ ધીરે ધીરે ભારતના રાજ્યો કબજે કર્યા અને ભારતના રાજ્યો કબજે કર્યા એટલે સૌથી પહેલા રાજાઓ એમનાથી શું થયા? રાજાઓ એમનાથી નિરાશ થયા. કોનાથી? અંગ્રેજોથી. પછી એ લોકોએ જમીનદારોને પકડ્યા. જમીનદારોની ઉપર શું કર્યું? એ લોકોએ જમીન ગીરવે મુકાવી. જમીનની ઉપર અંગ્રેજો કહે તે જ પાક વાવવાનું એટલે જમીનદારો નિરાશ થયા. જમીનદારો ગરીબ બની ગયા. ખેત મજૂરો બેકાર બન્યા. બરાબર. પછી ઉદ્યોગોની ઉપર એ લોકોએ તરાપ મારી. ઉદ્યોગો આપણા બેકાર બન્યા. ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડમાં લઈ જાય ને ત્યાંના ઉદ્યોગમાં બનાવે એટલે આપણા ઉદ્યોગો પડી ભાંગ્યા. બરાબર છે. નોકરીઓમાં પણ એ લોકો અન્યાય કરવા માંડ્યા. જ્યાં જ્યાં પણ નોકરીની જરૂર હોય તો સૌથી પહેલા કોને પ્રાયોરિટી આપે? એ લોકો અંગ્રેજ અફસરને. લશ્કરમાં પણ જે સારા હોદ્દા છે સારા હોદ્દાની ઉપર અંગ્રેજોને પહેલી પ્રાયોરિટી આપે. લોકો અંગ્રેજોની પહેલી પસંદગી કરે. અને ભારતના લોકો જે છે ભારતનો ગમે એટલો એજ્યુકેટેડ હોય ભણેલો ગણેલો વ્યક્તિ હોય અથવા ગમે એવો ભારે સૈનિક હોય પણ એને સુબેદારના હોદ્દાની ઉપર ના જવા દે લોકો. એટલે આ લોકોએ તમામ પ્રકારનું શોષણ કરવાનું શરૂ કર્યું. દરેક ફિલ્ડ. પછી એજ્યુકેશન હોય, ખેતીવાડી હોય, રાજકીય હોય, આર્થિક હોય, ધાર્મિક હોય, સામાજિક હોય. ધાર્મિક અને સામાજિક બાબતોમાં પણ એ લોકો માથું મારવા માંડ્યા. કોણ? અંગ્રેજો. અને ઘણા બધા તે વખતે દલિત લોકોને વટલાવીને એ લોકોએ શું બનાવ્યા? ક્રિશ્ચન બનાવ્યા. એટલે આપણી તમામ બાબતોમાં એ લોકોએ માથું માર્યું અને છેવટે ભારતના લોકો તમામ પ્રકારના લોકો પછી નોકરિયાતો, ભણેલા, ખેડૂતો, ખેત મજૂરો, ઉદ્યોગપતિઓ, ઉદ્યોગકારો, કારીગરો, રાજાઓ, રજવાડાઓ બધા એમનાથી કંટાળી ગયા અને છેવટે એવું નક્કી કરવામાં આવ્યું કે હવે અંગ્રેજોના વિરુદ્ધની અંદર આપણે હવે બળવો કરો. એ અંગ્રેજોને આપણે અહીંયાથી આપણા દેશમાંથી કાઢો. તો એ જે સ્વતંત્ર સંગ્રામનું આયોજન થયું એના વિશે આજે પાઠ છે બેટા કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ ક્યારે થયો બેટા? 1857 યાદ રાખજો. ફહીમાં ક્યારે થયો બેટા? બોલો. 1857 ફાતિમા ક્યારે બેટા? 1857 યસ. મોહમ્મદ અંગ્રેજોથી કોણ નારાજ થયું હતું? મોહમ્મદ અંગ્રેજોથી કોણ નારાજ છે? બોલો બેટા. રાજાઓ નંબર 1. પછી ખેડૂતો. પછી જમીનદારો. વેરી ગુડ. પછી ખેત મજૂરો. પછી વેપારીઓ. બોલને. હા, આ બધા પછી એકજૂઠ થયા. શું થયા બેટા? એકજૂઠ થયા અને અંગ્રેજોની સામે સ્વાતંત્ર્ય સંગ્રામ કર્યો. હવે હું વાંચું છું જો તમને સમજાવું છું બેટા. આપણને નાનપણથી જ ખબર છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. આપણે ખબર છે, નામ સાંભળેલું છે બેટા. તમે ત્રીજા ચોથા પાંચમામાં પણ નામ સાંભળ્યું હશે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બહાદુર હતા. બરાબર ને? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. મંગલ પાંડે બરાબર સ્વાતંત્ર્ય સેનાની હતો. તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા વગેરેથી આપણે પરિચિત છીએ. આપણને અહીંયા કહેલું છે કે તમે આ નામોથી પરિચિત છો. કયા કયા નામો બેટા? ઝાંસીની રાણી, મંગલ પાંડે, તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા, પછી કોણ? વીર ભગતસિંહ, બહાદુર શાહ જફર. બરાબર ને? આ બધા નામો આપણને ખબર છે કારણ કે આ બધાઓએ શું કરેલું છે બેટા? ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમને ભોગ આપેલો છે. શું આપેલો છે? ભોગ આપેલો છે. બરાબર? એમને કુરબાની આપેલી છે. નાનપણથી જ એ આપણા આદર્શ રહ્યા છે કારણ કે આ મહાનુભાવોએ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન 1857 સંગ્રામમાં અંગ્રેજોની વિરુદ્ધ મોટો પડકાર ઉભો કર્યો. આ લોકોએ આખું પ્લાન બનાવ્યું.
ભલે 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ ગયો, પણ એ લોકોએ એક સુંદર એક પ્લાન બનાવેલો અંગ્રેજોની વિરુદ્ધની અંદર. કોણે? આ આપણા બધા ક્રાંતિવીરોએ, બરાબર, આ મહાનુભાવોએ. કોણ કોણ એમાં? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, વીર ભગતસિંહ, બહાદુર શાહ જફર, નાના સાહેબ પેશવા, બરાબર, આ બધાઓ હતા. તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો. કોને? અંગ્રેજોને. એ લોકો એવો પ્રયાસ કર્યો, એવો પ્રયત્ન કર્યો કે અંગ્રેજોને આપણે ભારતમાંથી બહાર કાઢીએ. ક્યારે? ક્યાંની વાત છે બેટા? 1857 ની. એટલા માટે એનું ટાઇટલ છે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ 1857. ઓકે, આગળ જઈએ. તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો. કોણે? આ લોકોએ પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કર્યા, પોતાની જાનની કુરબાની આપી, માલની કુરબાની આપી આ લોકોએ ભારતને સ્વતંત્ર કરવા માટે. બરાબર, એટલે ભારતના સ્વતંત્ર સંગ્રામ માટે તમામ લોકો ભારતના, પછી જે રાજાઓ, રજવાડાઓ, ખેડૂતો, વેપારીઓ, ખેત મજૂરો, ઉદ્યોગપતિઓ, ઉદ્યોગકારો બધા જ જોડાયા ભારતીયો. બરાબર, હા. હવે આપણને આગળ કહ્યું છે બેટા ઈસવીસન 1857 ના સંગ્રામના કારણો. બરાબર, આ 1857 નો જે સંગ્રામ થયો એના કારણો શું હતા બેટા? પહેલા હું તમને મૌખિક કહી દઉં, પછી સમજાવું. પહેલું એનું રીઝન હતું રાજકીય કારણ. પહેલું શું હતું બેટા? ફહીમા? રાજકીય કારણ. હા, એને અંગ્રેજીમાં કહેવાય પોલિટિકલ રીઝન. શું કહેવાય બેટા એને? પોલિટિકલ રીઝન. એટલે રાજકીય કારણ. બોર્ડ પર જુઓ, નંબર 1 રાજકીય કારણ. આ પહેલું ભારતની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામ થવાનું પહેલું કારણ રાજકીય કારણ. બીજું કારણ હતું ફાતિમા વહીવટી કારણ. બેટા શું કારણ? ફાતિમા બોલ. વહીવટી કારણ. યસ, વહીવટી કારણ. ત્રીજું કારણ હતું વહીવટી કારણ એટલે શું ખબર છે? એડમિનિસ્ટ્રેટર રીઝન એટલે વહીવટી કારણ, સંચાલનનું કારણ. ત્રીજું હતું આર્થિક કારણ. શું બેટા? આર્થિક આર્થિક કારણો. યસ, આર્થિક કારણ એટલે ઇકોનોમિકલ રીઝન. ઇકોનોમિકલ એટલે ફાઇનાન્શિયલ, આર્થિક. એ લોકોએ આપણને આર્થિક રીતે બરબાદ કર્યા. કોણે? અંગ્રેજોએ. ચોથું હતું સામાજિક અને ધાર્મિક કારણો. સામાજિક અને ધાર્મિક કારણ. બરાબર, સોશિયલ એન્ડ રિજિયોનલ રીઝન, સામાજિક અને ધાર્મિક કારણ. ત્યાર પછીનું હતું લશ્કરી કારણ. શું હતું બેટા? બોલો. લશ્કરી કારણ. યસ, અને છેલ્લું હતું તાત્કાલિક કારણ. શું હતું? તાત્કાલિક તાત્કાલિક કારણ. તાત્કાલિક કારણ. બધા જુઓ બેટા, ચાલો હું સમજાવું છું તમને. બોર્ડ પર જુઓ બેટા. ભારતની અંદર 1857 નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો અંગ્રેજોના વિરુદ્ધની અંદર, એ સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટેના અમુક રીઝન્સ હતા, અમુક કારણો હતા. કયા કયા કારણો? તો પહેલું છે રાજકીય કારણ, બીજું છે વહીવટી કારણ, ત્રીજું છે આર્થિક કારણ, ચોથું છે સામાજિક અને ધાર્મિક કારણ, પાંચમું છે લશ્કરી કારણ અને છઠ્ઠું છે તાત્કાલિક કારણ. પહેલું કારણ છે અંદર હું વાંચું છું, તમને સમજાવું છું. રાજકીય કારણ. જો હું સમજાવું, પહેલા હું વાંચી લો પછી તમને સમજાવું. આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપનાનું હતું. બ્રિટિશરોએ અહીંયા સત્તા જમાવીની મુખ્ય કારણ આ જ હતું. કારણ કે એ લોકો આવેલા શા માટે બેટા? વેપાર કરવા. શા માટે આવેલા? અંગ્રેજો આવેલા શા માટે? વેપાર કરવા. વેપાર કરવાના બહાને આવ્યા ને પછી ધીમે ધીમે એ લોકોએ કોઠીઓ સ્થાપી અને અહીંયા શાસન કરવાનું શરૂ કરી દીધું. એ અસલ મુખ્ય રીઝન હતું. એમને પરમિશન ફક્ત વેપાર કરવાની મળેલી, કે અહીંયાથી ચીજ વસ્તુઓ ખરીદી જવાની અને વિદેશમાં જઈને ઊંચા ભાવે વેચવાની. બસ આટલું જ એમને કરવાનું હતું. તો તેના બદલે એ લોકો શું થયા? વધારે લોભિયા બન્યા, વધારે લાલચુ બન્યા અને એ લોકોએ વેપારને બદલે વેપારની સાથે સાથે ભારતના રાજકારણની અંદર, ભારતની રાજકીય બાબતોની અંદર માથું મારી ને ભારતની સત્તા હાંસલ કરવા માટે, ભારતનું શાસન મેળવવા માટે, ભારતની ઉપર સામ્રાજ્યવાદ કરવા માટે એ લોકોએ પ્રયત્ન કર્યો. કોણે? અંગ્રેજોએ. બરાબર, હા. તો આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપનાનું હતું. ઈસવીસન 1757 ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. મેં તમને હમણાં જ કહ્યું બેટા કે એ લોકોની શરૂઆત, એમનો પગ કઈથી જઈમો? અહીંયા ભારતમાં 1757 ની અંદર પ્લાસીના મેદાનમાં યુદ્ધ થયું. રોબર્ટ ક્લાઇવ
અને સિરાજુદ્દૌલા વચ્ચે. એમાં સિરાજુદ્દૌલા કદાપી નહીં હારતી, પણ સિરાજુદ્દૌલાની સાથે દગો કરવામાં આવ્યો ને દગાથી એને હરાવવામાં આવ્યો અને રોબર્ટ ક્લાઇવ જીતી ગયો. ત્યારથી ભારતની અંદર એ લોકોની સત્તાની સ્થાપના થઈ. કોની? અંગ્રેજોની. બરાબર બેટા? ત્યાર પછી શું કર્યું? ત્યાર પછી એમણે પ્લાસીના યુદ્ધમાં જીત્યા પછી તેમણે મૈસૂર વિગ્રહો કર્યા. કોણે? અંગ્રેજોએ. ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું. પછી ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તે વખતે ભારતની અંદર બીજી બે જાતિના લોકો હતા, વિદેશીઓ. બીજી બે વિદેશી જાતિના લોકો, ડચ લોકો અને બીજા કોણ હતા? ફ્રેન્ચ લોકો. તો અંગ્રેજોએ જોયું કે અહીંયા ડચ લોકો અને ફ્રેન્ચ લોકો પણ છે, તો એમણે શું વિચાર્યું? સૌથી પહેલા આપણે આ ડચ લોકો અને ફ્રેન્ચોને અહીંયાથી કાઢો. એટલે એ લોકોએ ડચ લોકો અને ફ્રેન્ચોની સામે યુદ્ધો કર્યા. કોણે? અંગ્રેજોએ. અને એ લોકોને ભગાડી ને પછી પોતાની સત્તા સ્થાપવા માટે, પોતાનું સ્થાન જમાવવા માટે ધીરે ધીરે પછી એ લોકોએ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો ભારતીય રાજાઓની સાથે મળીને. ભારતીય રાજાઓની સામે અવધના નવાબ, જો યાદ રાખજો, અવધ બિહારમાં આવ્યું તે વખતે. અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ, તાંજોરને એક પછી એક હરાવી દીધા. જો ધીરે ધીરે એ લોકોએ પછી આગળ ચાલુ કર્યું. સૌથી પહેલા અવધના નવાબને હરાવ્યો, પછી હૈદરાબાદના નિઝામને હરાવ્યો, મુગલ બાદશાહને હરાવ્યા, બંગાળના નવાબને હરાવ્યો અને તાંજોરને એ લોકોને એ ડેલ હાઉસીએ સામ દામ અને દનથી હરાવ્યા એ લોકોને. બરાબર? મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવ્યા. કોણે? અંગ્રેજોએ. અને ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારતની ઉપર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. પ્રશ્ન પૂછી શકાય બેટા ફાતિમા કે અંગ્રેજોએ ભારતમાં કયા વર્ષ સુધીમાં સંપૂર્ણ રાજકીય સત્તા સ્થાપી દીધી? 1818 સુધીમાં. બરાબર? ઓકે, વેરી ગુડ. આગળ જોઈએ બેટા. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા છે ને. બ્રિટિશરોનો સામ્રાજ્યવાદને કારણે શું થયું? ભારતના રાજાઓ ઉપર એ લોકોનો પ્રભાવ એવો થયો અને એવી અમુક નીતિઓ અપનાવતા હતા એ લોકો, કૂટનીતિઓ, કે એના કારણે શું થયું કે ભારતીય રાજાઓ શાસનથી દૂર થતા ગયા અને એ લોકોનો શાસનની ઉપર પ્રભાવ વધતો ગયો. કોનો પ્રભાવ વધતો ગયો બેટા? અંગ્રેજોનો. કોનો? અંગ્રેજોનો. બરાબર? હા. જેથી દેશી રજવાડા આગળ છે. જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી. હવે તે વખતે અમુક દેશી રજવાડાઓ બહુ ખતરનાક હતા. એ લોકો અંગ્રેજોની ચાલમાં આવતા ન હતા, પણ એ લોકો માટે છે ને એક ગવર્નર જનરલ હતો. કોણ? વેલેસ્લી. બહુ સુંદર યોજના લઈને આવેલો. વેલેસ્લી કઈ સુંદર યોજના લઈને આવેલો ખબર છે? એને ભારતીય રાજાઓને શું કહ્યું કે તમારે લોકોએ કશું કરવાનું નહીં, ફક્ત બેસી રહેવાનું. તમને અમુક લશ્કર આપીશ, તમે મારા લશ્કરને તમારા રાજ્યમાં રાખવાનું, એનો ખર્ચો પાણી આપવાનો, એમને ખોરાક આપવાનો. જ્યારે યુદ્ધ થાય ત્યારે તમારે છે ને મારું લશ્કર જ લડશે, તમારે લડવાનું નહીં. વેલેસ્લી આવું કહ્યું પહેલું. બીજું, જે રાજા વેલેસ્લીનું લશ્કર લે એ રાજાએ તમામ ખર્ચો લશ્કરનો ઉઠાવવાનો. બરાબર? નંબર 3, જ્યારે પણ યુદ્ધ થાય તો શું કરવાનું ખબર છે? રાજાએ ફક્ત વેલેસ્લીને કહી આપવાનું કે ફલાણા રાજા સાથે મારે યુદ્ધ છે, મારે બનતું નથી, એને સીધો કરવાનો છે. એટલે વેલેસ્લી પોતાનું લશ્કર મોકલે. કોણ? વેલેસ્લી. પેલા રાજાને નહીં લડવાનું, વેલેસ્લીનું લશ્કર. વેલેસ્લીનું લશ્કર લડે એટલે શું થાય? રાજા નચિંત થઈ ગયો. રાજાને ખબર છે કે હવે મારે નથી લડવાનું, વેલેસ્લીનું લશ્કર લડવાનું છે. એટલે પેલા રાજાની અંદર જે લડવાની શૂરવીરતા હતી ને, બહાદુરી હતી ને, એ નષ્ટ પામી ધીરે ધીરે. અને બહાદુરી નષ્ટ પામી એટલે રાજા લોકોએ શું કર્યું? ફક્ત એ સારામાં જ કર્યો. બસ બેસી રહેવાનું, રાજ ચલાવવાનું, વેલેસ્લી જે કે તેવું કરવાનું. એટલે આનો ફાયદો વેલેસ્લીએ પછી શું કર્યું ખબર છે? ધીરે 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 એ રાજ્યની તમામ બાબતોમાં વેલેસ્લી માથું મારવા માંડ્યો. પછી રાજાઓ સાથે શરત કરવા માંડ્યો. શું શરત કરવા માંડ્યો? તમારે જ્યારે લશ્કરની જરૂર હોય તો મને પૂછવાનું, પહેલા મને પૂછ્યા વગર મારું લશ્કર નહીં મળે. બરાબર? એટલે પછી શું કર્યું કે વેલેસ્લીએ ધીરે ધીરે એ રાજાઓને પછી રાજકીય બાબતોમાં માથું મારીને પછી રાજાને આમ કહ્યું કે તમારામાં કોઈ વહીવટી કુશળતા નથી, તમને રાજ્ય ચલાવતા આવડતું નથી, તમે બીજા રાજાની સાથે જ્યારે યુદ્ધ થાય તો જીતી શકતા નથી, એટલે હવે આ રાજ પરથી તમે હટી જાઓ.
એટલે પેલા રાજાને હટાવી મૂકે અને પોતાનો ગવર્નર જનરલ મૂકી આપે. આ રીતે વેલેસ્લીએ અમુક જે દેશી રાજાઓ હતા ખાસા બધા એની ઉપર વેલેસ્લીએ પોતાની સહાયકારી યોજના દ્વારા પોતાનો પ્રભાવ જમાવ્યો. બરાબર બેટા? એટલે એનું કહેવાનું આ પહેલું કારણ કે ભારતની તમામ રાજાઓની રાજકીય બાબતોમાં એ લોકોએ ધીરે ધીરે માથું મારીને ભારતની રાજકીય બાબતોની ઉપર પોતાનો પ્રભાવ વટાડ્યો. કોને? અંગ્રેજોએ. આ રીઝન છે, રાજકીય કારણ, પોલિટિકલ રીઝન. બરાબર? આગળ છે બેટા, વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોના અધીન બનાવી દીધા. કોણે? ભારતીય રાજાઓએ. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી. એટલે મોટા ભાગના ભારતની ઉપર અંગ્રેજોનું રાજ થઈ ગયું. કઈ કંપનીનું? ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું. કઈ કંપનીનું? ઈસ્ટ ઇન્ડિયા. હાલાકી એ તો વેપારીઓ હતા, એમને રાજ કરતા નહીં આવડે બેટા. ધે આર ઓનલી બિઝનેસમેન. ધે વેર ઓનલી બિઝનેસ. એ તો ફક્ત વેપારીઓ હતા, એમને રાજ કરતા થોડું આવડે. વેપારીને શું આવડે? વેપારીને શું આવડે? ફક્ત વસ્તુ ખરીદવી અને વેચવી, એની સિવાય બીજું કશું ના આવડે. વેપારી રાજ ચલાવવું અલગ છે અને વેપાર કરવો અલગ છે. એટલે આ લોકો શું છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની ઉપર પોતાનો પ્રભાવ વધારી દીધો. અને પોતાનો પ્રભાવ વધારી દીધો એના કારણે શું થયું કે હતા વેપારીઓ, અને વેપારીઓને રાજ કરતા ના આવડે એટલે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ. પછી તો શું છે કે એ લોકોએ વિદેશી કંપનીના હાથની અંદર રાજ આવી ગયું, જેમાં ભારતીયોનું શોષણ થતું, અને તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ. એટલે એના કારણે શું થયું? વેપારીઓ વેપારી ધપટી, વેપારી મગજથી રાજ ચલાવે. હાલાકે રાજ ચલાવવાની બુદ્ધિ અલગ હોય ને વેપારી બુદ્ધિ અલગ હોય. વેપારીઓ હંમેશા રાજ કરે તો કેવી બુદ્ધિથી કરે? કંઈક પણ નફો મળવો જોઈએ, પૈસા મળવા જોઈએ, એમની પોલિસી એવી હોય. અને એમની પોલિસી એવી જ હતી કે ખેડૂતો પાસેથી, વેપારીઓ પાસેથી, રાજાઓ પાસેથી અમને વધુ ને વધુ ફાયદો થવો જોઈએ. એટલા માટે એ લોકો નવી નવી યોજના લાવે, જુદા જુદા ટેક્સ નાખે. એના કારણે પછી તમામ લોકો અંગ્રેજોથી કંટાળી ગયા. બરાબર? અને અંગ્રેજોથી કંટાળી ગયા અને પછી આખરે તમામ લોકોએ નક્કી કર્યું કે આ લોકો આપણી ઉપર જુલમ કરે છે, આપણી ઉપર શાસન કરે છે અને આપણને ગુલામ બનાવેલા છે. એટલે એમની સામે હવે આપણે સ્વાતંત્ર્ય સંગ્રામ કરો. તો આ પહેલું હતું રાજકીય કારણ બેટા. બરાબર? ડેલહાઉસીએ આગળ છે, ડેલહાઉસીએ આક્રમક ખાલસા નીતિ કરી છે ને. મેં તમને કહ્યું ને, ડેલહાઉસી નામનો ગવર્નર જનરલ આવેલો, એ બહુ આક્રમક હતો. આક્રમક એટલે શું બેટા ખબર છે? કોઈનું સાંભળવાનું જ નહીં. એની પાસે 3 જ પોલિસી હતી. 3 પોલિસી: સામ, દામ ને દંડ. બરાબર? સામ એટલે શું? પહેલા સમજાવવાનું કે મમ્મદ, એ ફઈમા, મારી વાત સમજ્યા કે નહીં? સમજાવ્યા પછી ન સમજ એટલે રાજાઓને સમજાવે. શું સમજાવે? કે તમને રાજ કરતા આવડતું નથી, આ રાજ અમને સોંપી દો. બરાબર? હવે રાજા ન સમજે નહીં તો દામ. દામ એટલે શું? દંડ કરવાનો. શું કરે? દંડ કરે કે તમને રાજ કરતા નથી આવડતું, તમારે આટલો દર વર્ષે આટલો અમને દંડ કરવાનો. તમે ખોટી એમ કે તમને રાજ્યની અંદર વહીવટ કરતા આવડતું નથી. હવે રાજાની પર દંડ કરે એટલે રાજા દંડ ન ભરે એટલે શું ખબર છે? સામ, દામ ને દંડ. એટલે પછી એની પર ચઢાઈ કરવાની. આ પોલિસી કરી કોણે? ડેલહાઉસીએ. ડેલહાઉસી આક્રમક હતો બેટા, યાદ રાખજો. ડેલહાઉસી કેવો હતો? આક્રમક. એની પાસે 3 જ વસ્તુ હતી: સામ, દામ ને દંડ. બરાબર? સમજાવવાનું, દંડ કરવાનો, દંડ કરવાથી ન માને તો પછી પડાવી લેવાનું. એ પ્રકારનો ગવર્નર જનરલ હતો. ડેલહાઉસીએ શું કર્યું બેટા? પોતાની ખાલસા નીતિ દ્વારા સટાળા, સંબલપુર, ઝાંસી, નાગપુર અને અવધના રાજ્યોને શું કર્યા? બ્રિટિશ શાસન હેઠળ લાવી દીધા. બોર્ડ પર લખું છું. ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા કયા કયા રાજ્યો લાવ્યો પોતાના સત્તા હેઠળ? સટાળા. બોર્ડ પર જોજો, આ પ્રશ્ન પૂછાય છે બેટા. સંબલપુર, બરાબર? પછી છે ઝાંસી, પછી છે નાગપુર અને અવધ. જે પેલા અનમ્યુટ થયા બેટા એ જોજો. ડેલહાઉસી આક્રમક પ્રકારનો ગવર્નર જનરલ હતો. એની પાસે ફક્ત 3 જ થિયરી હતી. કઈ થિયરી? સામ, દામ અને દંડ. બરાબર? એને પોતાની આ આક્રમક નીતિ દ્વારા આટલા રાજ્યોને એને પોતાના શાસન હેઠળ લઈ લીધા. કયા કયા રાજ્યો? ફાતિમા વાંચ બેટા. સતારા, વેરી ગુડ, સંબલપુર, વેરી ગુડ, ઝાંસી, વેરી ગુડ, નાગપુર અને વેરી ગુડ. અવધ. હવે બેટા હમણાં બેટા પ્રશ્ન પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ને હું એકમ કસોટીમાં પૂછીશ કે ગવર્નર જનરલ લોર્ડ ડેલહાઉસીએ પોતાની
આક્રમક નીતિ દ્વારા ભારતના કયા કયા રાજ્યો બ્રિટિશ શાસન હેઠળ લીધા? ફાતિમા જવાબ બોલ બેટા, આખા વાક્યમાં જવાબ બોલ બેટા. લોર્ડ ડેલહાઉસીએ બોલને. ડેલહાઉસીએ હા, સતારા, પોતાની ઝાંસી, સંબલપુર, આક્રમક નીતિ દ્વારા આક્રમક નીતિ દ્વારા ભારતના સતારા, ઝાંસી, ભારતના સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર અને અવધના રાજ્યોને બ્રિટિશ શાસન હેઠળ લીધા. બીજા બધા વિદ્યાર્થી યાદ રાખજો બેટા, જેટલા પાર્ટિસિપેટ છે ને બેટા 24 જણ. સાંભળો બેટા, પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં અંગ્રેજ ગવર્નર જનરલ ડેલહાઉસીએ પોતાની આક્રમક નીતિ દ્વારા કયા કયા રાજ્યોને બ્રિટિશ શાસન હેઠળ લીધા? તમને ફાતિમા બોલી ને એ પ્રમાણે કે ડેલહાઉસીએ પોતાની આક્રમક નીતિ દ્વારા ભારતના સતારા, સંભલપુર, ઝાંસી, નાગપુર અને અવધને બ્રિટિશ શાસન હેઠળ લીધા. ને એટલા માટે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે ને અંગ્રેજોની ઉપર વધારે ગુસ્સે હતી. કેમ કે આખું ઝાંસીનું રાજ્ય પડાવી લીધું એની પાસે. કોણે? ડેલહાઉસીએ આક્રમક નીતિ દ્વારા પડાવી લીધું. એટલે સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સૌથી આગળ હતા, કારણ કે એમને અંગ્રેજોની સાથે બહુ વેર હતું. બરાબર, તો આગળ જોઈએ બેટા. આગળ છે જુઓ. એટલું જ નહીં, તેમણે એટલે કોણે? ડેલહાઉસીએ પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. જો એટલું જ નહીં, પરંતુ ડેલહાઉસીએ શું કર્યું ખબર છે? એક મિનિટ. ડેલહાઉસીએ શું કર્યું? ભારતના અમુક રાજાઓને પેન્શન મળતા હતા વર્ષે, લાખો રૂપિયાનું પેન્શન. કોણ? એની અંદર તો નાના સાહેબ પેશવા, પછી નાના સાહેબ અને બીજા અમુક રાજાઓને પેન્શન મળતું હતું. તો ડેલહાઉસીએ શું કર્યું? એ આક્રમક કરો, એને ના કીધું હવે પેન્શન ના મળે તમને, એમ કે તમે રિટાયર થઈ ગયા. આ એનું રીઝન છે ને. એટલે બધી રાજકીય બાબતોની અંદર માથું મારીને એમણે આપણું રાજ પડાવવા માટેનો પ્રયત્ન કર્યો, આપણી સત્તા હાંસલ કરવા માટેનો પ્રયત્ન કર્યો, આપણા દેશની અંદર પોતાનું શાસન સ્થાપવા માટેનો પ્રયત્ન કર્યો. એટલા માટે આને કહેવામાં આવે છે રાજકીય કારણ. બેટા શું કહેવાય? પહેલું પોલિટિકલ રીઝન, રાજકીય કારણ. એને શું કર્યું બેટા? કે પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી દીધા અને એને સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. કોણે? ડેલહાઉસીએ. અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી લીધી. કોણે? ડેલહાઉસીએ. જો એટલે જમીનદારો પણ નિરાશ થયા. જમીનદારો પાસે જમીનો હતી એ બધી જપ્ત કરી લીધી. કોણે? ડેલહાઉસીએ. કઈ નીતિ દ્વારા? સામ, દામ અને દંડની નીતિ દ્વારા. બરાબર. પરિણામે આ બધાનો રોષ સંગ્રામનું કારણ બન્યું. ખ્યાલ આવ્યો બેટા? એટલે પહેલું રીઝન મેં તમને બરાબર સમજાવ્યું બેટા. આ બધાનો રોષ. કોનો રોષ? રાજાઓનો રોષ. રોષ એટલે ખબર ને? ગુસ્સો. રાજાઓનો રોષ. પછી અમુક પેશવાઓ, અમુક નવાબોનું જે પેન્શન બંધ કર્યું એમનો રોષ, જમીનદારોની જમીન જપ્ત કરી લીધી એમનો રોષ. આ બધા ભેગા થયા ને બધાનો ગુસ્સો ભેગો થયો એટલે એમની સામે સંગ્રામ કરવાનું નક્કી કર્યું. એ સંગ્રામ કરવાનું જે નક્કી કર્યું એને કહેવાય પોલિટિકલ રીઝન, રાજકીય કારણ. તો ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનું રાજકીય કારણ એની ચર્ચા કરી. બરાબર બેટા? તો પહેલા હું તમને એક વાત કહી દઉં. આપણે મીટિંગ પૂરી થવા જાય છે. તે આપણો જે પાઠ નંબર 3 છે, ચેપ્ટર નંબર 3, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ. તો ભારતની અંદર પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટેનું કારણ શું? કેમ સ્વાતંત્ર્ય સંગ્રામ કર્યો બેટા? બરાબર, મેં તમને સમજાવ્યું કે અંગ્રેજો આવ્યા અને કઈ રીતે પોતાના સામ્રાજ્યનો ફેલાવો કરવા માંડ્યા, એનાથી કયા કયા લોકો નિરાશ થયા, એમના ઉપર ગુસ્સે થયા, એમનો રોષ વધ્યો અને એના કારણે ભારતની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. એ સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટેના રીઝન શું, કારણ શું? એમાં પહેલું કારણ તો 6 છે. આજે આપણે લખેલા છે 6 કારણો છે. રાજકીય, વહીવટી, આર્થિક, સામાજિક અને ધાર્મિક, લશ્કરી અને તાત્કાલિક. એમાંથી એક કારણની ચર્ચા કરી આપણે આજના પીરિયડની અંદર. કયું કારણ? રાજકીય કારણ. રાજકીય કારણને શોર્ટમાં લખવું હોય તો તમે એટલું લખી શકો કે અંગ્રેજોએ ભારતમાં આવીને ભારતના જુદા જુદા રાજ્યોને પોતાની કૂટનીતિ અને સામ, દામ અને દંડની દરેક રાજ્યોની ઉપર પોતાની સત્તા જમાવવાનો, પોતાનું શાસન સ્થાપવા માટેનો પ્રયત્ન કર્યો. જૂના રાજાઓના પેન્શન બંધ કરી દીધા, જમીનદારો પાસેથી જમીન પડાવી લીધી અને વેપારીઓ પણ બેકાર બન્યા, ખેત મજૂરો પણ બેકાર બન્યા. આ બધાને કારણે ભારતના રાજકારણની અંદર તમામ લોકો અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયા. બરાબર? અને એના કારણે જે બળવો થયો એને કહેવાય રાજકીય બળવો. બરાબર બેટા? તો આપણે આટલે
આપણી મીટિંગ પૂરી કરીએ છીએ. હું જરા 1 મિનિટ જરા ઉભા રહીજો. હું બધાને મ્યુટ કરું છું. સમજ પડી બેટા? બધા બોલો, ચાલો બોલો. અનમ્યુટ થાવ, બધા અનમ્યુટ થાવ. ઓ ટેકનિકલ પ્રોબ્લેમ છે બેટા. ચાલો કઈ નહીં. તો આજે આપણી આ મીટિંગ આપણે પૂરી કરીએ બેટા. આવતીકાલે આપણે બીજું કારણ જોઈશું, વહીવટી કારણ, અને બીજા 2 કે 3 કારણની ચર્ચા કરીશું. બરાબર છે? કઈ બી પ્રોબ્લેમ હોય તો મારા પોતાના નંબરની પર ફોન કરજો અથવા કહેજો, ઇન્શાઅલ્લાહ. બરાબર? તો આપણે રજા લઈએ બેટા. આવતીકાલે આપણે વહીવટી કારણ, આર્થિક કારણ, સામાજિક અને ધાર્મિક કારણની ચર્ચા કરીશું બેટા. ઓકે? મોહમ્મદ અનમ્યુટ થા. મોહમ્મદ, हाँ सर. બરાબર? મોહમ્મદ સમજ પડે? हाँ सर. હા. તસ્મિયા અનમ્યુટ થા. સમજ પડે? હા સર. હા, ઓકે, વેરી ગુડ બેટા. પછી હું બીજાને પૂછું છું. ઉનિયા ફાઈજા અનમ્યુટ થા. સમજ પડી? હા સર. હા. મસૂદ પાંડોર અનમ્યુટ થાલા. મસૂદ કઈ ગયો? મસૂદ અનમ્યુટ થાન. મસૂદ અનમ્યુટ નથી થરોલા. ચાલો કઈ નહીં. વડિયા અનમ્યુટ થા બેટા. વડિયા સમજ પડી બેટા? વડિયા. હા સર. હા, ઓકે. તો કાલે મળીશું બેટા આપણે. બરાબર? હું મીટિંગ ને સમાપ્ત કરું છું. આજે આપણે આટલું જોયું. ઓકે, ચાલો, અલ્લાહ હાફિઝ.